23મી સપ્ટેમ્બર ભીમ સંકલ્પ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબ આંબેડકરે 23મી સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેરના કમાટીબાગ ખાતે એક ઝાડ નીચે બેસી સંકલ્પ કર્યો હતો। ત્યારથી આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કમાટીબાગમાં આવેલ સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વાત કરતા જિગ્નેશ મેવાણીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વડોદરામાં થયેલા કડવા અનુભવોને યાદ કર્યા હતા। તેમણે જણાવ્યું કે આંબેડકર સાહેબે આ કડવા અનુભવના અંતે અસ્પૃશ્યતા અને જાતિવાદ નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હતો। આ સંકલ્પના ભાગરૂપે આજે ફક્ત દલિતો જ નહીં પરંતુ ન્યાય, સમાનતા અને બંધુત્વમાં માનનારા તમામ લોકો આ દિવસની ઉજવણી કરી રહ્યા છે। જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દુઃખ સાથે કહેવું પડે છે કે આરએસએસ અને ભાજપની સરકાર ક્યારે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે। આ ઉપરાંત તેમણે થાનગઢ, ઉના, સુરત તક્ષશિલા, રાજકોટ અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મળવો જોઈએ તેવી પણ માંગ કરી હતી। તેમણે ભાજપ સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સંકલ્પ લેવા માટે જણાવ્યું કે શહેરના રસ્તાઓ પર મગર ન આવે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે। અંતમાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ તરીકે તેઓ હંમેશા પીડિતોની પડખે ઊભા રહેશે અને તેમને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરશે। તેમણે તમામ ભીમ સૈનિકો અને બુદ્ધિસ્ટોને ક્રાંતિકારી જય ભીમ પાઠવી સંકલ્પ દિવસની શુભકામનાઓ આપી હતી। વડોદરાની ઐતિહાસિક ધરતી પર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો। એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને 23 સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં, તમામ એવા લોકો જે ન્યાય, સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે। ગુજરાતના અને દેશના દલિતો અસ્પૃશ્યતાની નાબૂદી થાય, જાતિવાદ અને આખી જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતા અને બંધુત્વ આવે, સતત દલિતો એનો સંકલ્પ તો કરે જ છે। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આ આરએસએસની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે? આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના અને ઉના કાંડના પીડિતોને ન્યાય મળે, કોઈ ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવું ન પડે, કોઈ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે, આ કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ બચે નહીં, એનો સંકલ્પ આરએસએસ અને ભાજપ કરતા નથી, એ પણ આજના પ્રસંગે કહેવા માગું છું। અને સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માગું છું, એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મગરો રોડ ઉપર ના આવે। કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય, ચારે બાજુ ભૂવા, ખાડા, ખાડે ગયેલું તંત્ર, આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાજપની સરકારે કરવો જોઈએ। આજે ફરી એકવાર તમામ ભીમ સૈનિકો, તમામ બુદ્ધિસ્ટોને મારા ક્રાંતિકારી જય ભીમ પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। બિલકુલ, હરણી બોટકાંડને પીડિતોને ન્યાય મળવો જોઈએ, સુરત તક્ષશિલાના પીડિતોને ન્યાય મળવો જોઈએ, રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળવો જોઈએ, ડીસાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ બનાસકાંઠાના ડીસાના પીડિતોને ન્યાય મળવો જોઈએ અને તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેપ્સ થયો એના પીડિતોને પણ ન્યાય મળવો જોઈએ। કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને પડખે ઊભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ, પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ આપવું પડે અને પીડિતોનો ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે।